गुड मॉर्निंग जय श्री कृष्ण विद्यार्थी मित्रों एक्सलेंट इंग्लिश स्टैंडर्ड 11 इंग्लिश टेक्स्टबुक विडियो सीरीज में तमारुं बधानुं स्वागत है। आज આપણે યુનિટ નંબર 4 રીડ નંબર 2 છે જોવા જઈ રહ્યા છે। એમાંથી આપણે પાર્ટ 1 છે જોયો હતો, એમાંથી ફર્સ્ટ સ્ટેપ આપણે જોયું તો યોગ જે સૂર્ય નમસ્કાર છે એનું। પાર્ટ 2 માં આપણે અલગ અલગ સૂર્ય નમસ્કારના જે અલગ અલગ સ્ટેપ છે આપણે જોશું। વિડિયો ચાલુ કરતા પહેલા ખાસ સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરી દેજો કે જેથી કરીને તમને દરેકે દરેક પાર્ટની માહિતી છે મળતી રહે। હવે આપણે આગળ છે આ વિડિયો છે ચાલુ કરશું। જોઈએ કે સ્ટેપ 2 રેઝ યોર આર્મ્સ ઓવર યોર હેડ। તમારા હાથ છે એ તમારા માથા પર ઉઠાવો। આમ આપેલું છે ચિત્રમાં બાજુમાં, હસ્તુતનાસન તરીકે આને ઓળખવામાં આવે છે। રેડી એન્ડ શોલ્ડર્સ અને ખભાઓ વિથ યોર પામ્સ એટલે કે તમારી હથેળીઓ ટચિંગ, ખભા અને તમારી હથેળી છે એ અડકી રહે ઈચ અધર એકબીજા સાથે। એન્ડ બાયસેપ્સ અને બાવણાઓ છે ટચિંગ એટલે કે અડકી રહે વિથ યોર તો કે ટચિંગ યોર ઇયર્સ એટલે કે તમારી જે બાવણાઓ છે એટલે કે તમારા જે આ ભાગ છે તમારા કાનને અડતો રહે એ રીતે તમારે ઊભું રહેવાનું। સ્ટ્રેચ યોર એબ્ડોમિન એટલે તમારું પેટ છે એ તમારું પેટને તમે ખેંચો। એઝ મચ એઝ જેટલું શક્ય હોય તેટલું, એઝ મચ એઝ પોસિબલ। અને લીન બેકવર્ડ અને પાછળ તરફ વળો, જેટલું શક્ય હોય એટલું તમારે ખેંચવાનું છે અને પાછળ તરફ વળવાનું છે। આવી રીતે આ પોસ્ચર 2 કરવાનું છે। જોઈએ એનો અર્થ ફાયદા શું છે તો કે પ્રમોટ બેલેન્સ સંતુલન આપે, પ્રમોટ ડાયજેશન પાચન પ્રદાન કરે, પ્રમોટ એટલે પ્રદાન કરવું। રેડી પછી એક્સરસાઇઝ આર્મ્સ હાથ છે એને કસરત આપે, શોલ્ડર મસલ એટલે કે ખભાઓના સ્નાયુઓને, ટોન્સ ધ સ્પાઇન એટલે કે કરોડરજ્જુને લચીલી બનાવે અને સ્વસ્થ બનાવે, પ્રમોટ ફ્લેક્સિબિલિટી લચીલાપણું પ્રદાન કરે, ઇન બેક એન્ડ હિપ્સ હિપ્સ એટલે કે કુલા, જે કુલા છે એમાં અને જે બેક છે એની અંદર શું કરે છે તો કે લચીલાપણું પૂરું કરે છે, પ્રદાન કરે છે। ત્યાર પછી આપણે જોઈએ કે સ્ટેપ નંબર 3 બેન્ડ ફોરવર્ડ એટલે કે આગળ તરફ વળો, પ્લેસ યોર પામ એટ ધ સાઇડ ઓફ યોર ફીટ તમારા હાથની બાજુમાં તમારા હથેળીઓ છે તમારા પગની બાજુમાં હથેળીઓ છે મૂકો। ટચ યોર ની વિથ યોર ફોરહેડ એટલે કે તમારું કપાળ છે અને તમારી ઘૂંટણને અડાડો। એન્ડ એક્ઝેલ ડીપલી, જો હવે અલગ અલગ શ્વાસોશ્વાસની વાત આવશે। એક્ઝેલ એટલે કે શ્વાસ બહાર કાઢવો, ડીપલી એટલે કે ઊંડાણ રીતે તમારે શ્વાસ છે બધું બહાર કાઢી નાખવાનો છે આ સ્ટેપની અંદર। રેડી હવે આ વસ્તુ તમને શું પ્રદાન કરે છે તો કે ફાયદાઓ શું છે તો કે પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, લોહીનું પરિભ્રમણ છે એને પ્રદાન કરે છે, લોહીનું પરિભ્રમણ પ્રદાન કરે છે। ટોન એબ્ડોમિનલ ટ્રેક્ટ એટલે કે જે પેટને લગતા જે માર્ગો છે પેટના માર્ગો એને ટોન એટલે કે સ્વસ્થ બનાવે છે। પછી સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ એટલે કે પગ અને જે પીઠના સ્નાયુઓ છે એને શું કરે છે તો કે સ્ટ્રેચિસ એટલે કે ખેંચાણ પૂરું પાડે છે। સ્ટિમ્યુલેટ સ્પાઇનલ નર્વ્સ એટલે કે કરોડરજ્જુની ચેતાઓ છે એને શું કરે છે સ્ટિમ્યુલેટ એટલે કે ઉત્તેજિત કરે છે। એટલે કે આપણે પાછળ જે આપણું શરીર આમ આગળ વળે ખેંચાય એટલે કે મુક્ત થાય, કરોડરજ્જુ જે ખેંચાશે એના લીધે શું થશે તો કે જે કરોડરજ્જુની ચેતાઓ છે ખુલ્લી પડશે અને એને સ્ટિમ્યુલેટ કરશે, ઓલું શું કહેવાય સ્ટિમ્યુલેટ એટલે કે ઉત્તેજિત કરશે। એન્ડ સ્ટિમ્યુલેટ લિમ્ફેટિક સિસ્ટમ, લિમ્ફેટિક સિસ્ટમ એટલે કે લસિકા તંત્ર, જે લસિકા તંત્ર છે અલગ અલગ જે નાડીઓનું તંત્ર છે એને શું કરે છે તો કે ઉત્તેજિત કરે છે। ત્યાર પછી આપણે આગળ જોશું કે સ્ટેપ નંબર 4, સ્ટેપ નંબર 4 માં જો કે ટેક વન લેગ બેક, એક પગ છે એ પાછળ લઈ જાઓ એન્ડ પ્લેસ ધ અધર લેગ અને બીજો પગ છે એ મૂકો, પ્લેસ એટલે મૂકો, ઇન ધ ફ્રન્ટ એટલે કે આગળ તમારે એક પગ મૂકવાનો છે। વિથ પામ એટલે કે હથેળીઓ, ફિર્મ એટલે કે ટેકો, ઓન ધ ગ્રાઉન્ડ એટલે કે જમીન પર અને તમારી હથેળીઓ છે એને જમીન ઉપર ટેકવવાની છે। આમાં ચિત્રમાં આપેલું છે તમે જોઈ શકો છો। રેઝ યોર હેડ તમારો માથું છે એ રેઝ એટલે કે ઉઠાવો એન્ડ ઇનહેલ અને છે શ્વાસ લેવાનો છે આ ચોથા સ્ટેપની અંદર। હવે આપણને આમાં થોડા ઘણા આપણે લાભ પણ શું છે આપણે જોઈએ કે એક્સરસાઇઝ સ્પાઇન એટલે કે કરોડરજ્જુ છે એને શું કરે કસરત આપે। ત્યાર પછી સ્ટ્રેન્થન હેન્ડ હાથ છે એને શું કરે મજબૂત બનાવે। એન્ડ વ્રિસ્ટ મસલ એટલે કે કાંડાના સ્નાયુઓ છે એને શું કરે છે તો કે મજબૂત બનાવે છે। આપણે કહીએ ને કે કાંડામાં બળ હોવું જોઈએ, પણ આ કાંડાના જે સ્નાયુઓ છે એ મજબૂત હોય તો આપણે કોઈ પણ વસ્તુ છે એ ખેંચાણ છે આપી શકીએ છીએ। રેડી એટલે આવી રીતે જે એ મદદરૂપ થાય છે સ્ટેપ નંબર 4 છે।
ત્યાર પછી જોઈએ આપણે સ્ટેપ નંબર 5, બ્રિંગ ધ લેગ વિથ ધેટ વોઝ ઇન ફ્રન્ટ, એટલે કે આગળ રહેલો પગ છે એને લઈ જાઓ નેક્સ્ટ ટુ ધ અધર, એટલે કે બીજા પગની બાજુમાં. રેડી, ટુ ધ અધર લેગ, અધર વન એટલે કે બીજાની બાજુમાં. એન્ડ કીપ ધ હિપ્સ ઓફ, અને જે કુલા છે એ ઉપર રાખો, ધ ફ્લોર એટલે કે જમીનથી. વિથ બોથ યોર હેડ્સ, તમારા બંને હાથ હેન્ડ્સ એટલે કે હાથો સાથે, સપોર્ટિંગ ધ બોડી એટલે કે આખા શરીરને ટેકો આપતા હોય તમારા હાથ, એવી રીતે. ઇન અ પુશઅપ પોઝિશન એટલે કે ઉપરની સ્થિતિમાં, પુશઅપ એટલે કે ઉપરની સ્થિતિ. એન્ડ એક્ઝેલ એટલે કે શ્વાસ કાઢો. અને આ 5મા સ્ટેપમાં શું કરવાનું, તમારે શ્વાસ છે એ કાઢી નાખવાનો છે, યાદ રાખવાનું છે. ત્રીજા સ્ટેપમાં શ્વાસ છે આપણે કાઢ્યો તો, પછી ચોથા સ્ટેપમાં વળી શ્વાસ લીધો, 5મા સ્ટેપમાં વળી શું કર્યું તો કે શ્વાસ કાઢ્યો. એક્ઝેક્ટ બ્રીધિંગ પેટર્ન છે, એક પ્રકારની શ્વાસોશ્વાસની રીત છે. આનાથી શું ફાયદા છે તો કે સ્ટિમ્યુલેટ બ્લડ સર્ક્યુલેશન, લોહીનું પરિભ્રમણ છે એને શું કરે, સ્ટિમ્યુલેટ કરે એટલે કે ઉત્તેજિત કરે. પછી સ્ટ્રેન્થન ધ હાર્ટ, હૃદયને છે મજબૂત બનાવે. સ્ટ્રેન્થન વ્રિસ્ટ એન્ડ આર્મ મસલ એટલે કે જે કાંડું અને હાથના સ્નાયુ એને શું કરે, મજબૂત બનાવે. રિલીવ નેક એન્ડ શોલ્ડર ટેન્શન, રિલીવ એટલે રાહત આપી, દૂર કરવું. નેક એટલે કે ગરદન, અને શોલ્ડર એટલે કે ખભા છે, ગરદન અને ખભાનું જે તણાવ છે એને શું કરે છે તો કે દૂર કરે છે, એનાથી તમને રાહત આપે છે. આ જે 5મા સ્ટેપના ફાયદા અને એ કઈ રીતે સ્ટેપ કરવું એ. ત્યાર પછી આપણે જોઈએ કે સ્ટેપ નંબર 6, એમાં આપણે જોઈએ કે લોવર યોર ની. આમાં શું કરવાનું, તમારી ઘૂંટણ છે એને લોવર એટલે નમાવવાની છે. ચેસ્ટ એટલે કે તમારી છાતીને એને ફોરહેડ, આ 3 વસ્તુ તમારી અડકવી જોઈએ. લોવર યોર ની, ઘૂંટણ, છાતી અને કપાળ છે એને નમાવો. વિથ યોર પામ ફર્મલી ઓન ધ ગ્રાઉન્ડ એટલે કે જમીન ઉપર તમારા હથેળીઓ ટેકવી રાખીને તમારી ઘૂંટણ, છાતી, જે ઘૂંટણ છે એ, છાતી અને તમારું જે કપાળ છે એને તમારે નમાવવાનું છે. હાથ છે તમારા કેવા રહેવા જોઈએ કે જમીન ઉપર ટેકવી રાખેલા હોવા જોઈએ. નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ એટલે કે તમારી જે છાતી છે એની બાજુમાં. એન્ડ એલ્બો એટલે શું થશે, કૂણી. બેન્ટ અપવર્ડ, તમારી જે કૂણી છે ઉપર તરફમાં વળેલી હોવી જોઈએ. હોલ્ડ યોર બ્રીથ હિયર, અહીં તમારે તાકાત કરવાની છે, એટલે તમારા શ્વાસ છે શું રાખવાના છે, રોકી રાખવાના છે. રેડી, આ છે સ્ટેપ નંબર 5. એમાં આપણે એના ફાયદા જોઈએ કે સ્ટ્રેન્થન લેગ એન્ડ આર્મ મસલ્સ એટલે કે જે પગ છે એ અને જે હાથના સ્નાયુ એને મજબૂત કરે છે. ઇન્ક્રીઝ ફ્લેક્સિબિલિટી એટલે કે જે આપણું લચીલાપણું છે એને ઇન્ક્રીઝ એટલે વધારે છે. નેક શોલ્ડર્સ એટલે કે જે ગરદન અને ખભા છે એનું લચીલાપણું છે એને શું કરે છે, વધારે છે. સ્ટ્રેચિસ આર્મ, હાથ છે એને ખેંચે છે. શોલ્ડર એટલે કે ખભાને. નેક એટલે કે ગરદનને. એન્ડ બેક મસલ્સ એટલે કે પીઠના સ્નાયુઓ છે એને શું કરે છે, એ ખેંચાણ આપે છે. એક્સરસાઇઝ બેક મસલ્સ એટલે કે પીઠના સ્નાયુઓને કસરત પૂરી પાડે છે અને એને ખેંચાણ આપે છે. રિલીઝિસ ટેન્શન્સ ઇન નેક એન્ડ શોલ્ડર એટલે કે ગરદન અને ખભામાં રહેલું જે ટેન્શન છે, તણાવ છે એને શું કરે છે, રિલીઝ એટલે કે છુટકારો આપે છે, મુક્ત કરે છે. રેડી, ત્યાર પછી જોઈએ આપણે સ્ટેપ નંબર 7, પણ આપણે પાર્ટ 3ની અંદર આપણે જોવાના છીએ. તો અહીંયા સુધી આપણે પાર્ટ 2 છે એ પૂરો કરશું. મને આશા છે કે તમને આ વિડીયો છે ગમ્યો હશે તો લાઇક અને શેર કરજો. તમારો આમાં હોમવર્ક શું છે તો કે આમાંથી આવતા જેટલા પણ શબ્દાર્થો છે એ તમારે લખવાના છે રફબુકની અંદર. રેડી, આ તમારું એક નાનકડું હોમવર્ક છે. આમાંથી કોઈ પણ કંઈ વસ્તુ ન સમજાણી તો તમે વોટ્સઅપ ઉપર મને કોલ કરીને પૂછી શકો છો, અથવા તો તમે મને ચેટ કરીને પણ પૂછી શકો છો. આ મારો વોટ્સઅપ અને જનરલ નંબર છે. રેડી, તમે ચેનલ છે એ ખાસ કરીને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક અને શેર કરજો અને બીજા વિદ્યાર્થીને પણ મોકલજો. રેડી, કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોલ કરીને અથવા તો મને ચેટિંગ કરીને તમે પૂછી શકો છો. રેડી, ચેનલનું નામ છે મનહર કંજારિયા. તમે નાખશો યુટ્યુબની અંદર એટલે મારી ચેનલ છે એ આવી જશે. રેડી, અહીંયા સુધી આપણે રાખીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો.